મિત્રો આજે આપણે આવી ગયા વાડીએ। જય દ્વારકાધીશ, જય માં મોંગલ। આપણે ડુંગળી સોંપવાનું ચાલુ કરી દીધું છે, જે રોપલી કહેવાય। જો આવી કંઈક ડુંગળી છે અને સખત જે 10 દિવસ વરસાદ પડ્યો એટલે આપણે કાંઈ ટાઈમ નહોતો મળ્યો મિત્રો, કારણ કે આમાં આપણે સિંગ ઊભી હતી, સિંગ પણ પલળી ગઈ હતી। કાંઈ વાંધો નહીં, બધું પૂરું કરી અને ખેડબેડ કરીને કમ્પ્લીટ કરીને પડું ચોખ્ખું કરી અને કટર બટર મારી અને ઓટોમેટિક વાવણીએ લાઠી કાઢવી અને હરિયાની અંદર પાછું નાના ટ્રેક્ટરનું દતાળ બતાળ હાકી કાઢીને આને એકદમ મસ્ત એની પહોંચ ક્લાસ પાંહ પાડી અને દાળિયા કરી નાખ્યા ને જુઓ બાકા જીકી બોલાવી દીધી દાળિયા। તે તમે એક હારે 40 દાળિયા છે મિત્રો આપણી વાડીમાં અને 1.5 વીઘો જમીન એને સોંપી દીધી। બપોર થયા હતા ને દાળિયા પણ એકદમ સારા છે અને સોપણ જો આવી રીતના કંઈક થાય છે મિત્રો। અને નીચે એક આડીઓ પાઈ દીધો છે સોંપાઈ ગયું એટલે તરત, કારણ કે મિત્રો આને પાછળ પાણી દેવું જરૂરી છે, નકર શું છે કે આ રોપલી ડુંગળી કહેવાય એટલે લસાઈ જાય આના લોદર, પછી ઉગાવામાં કેવરાવે સરખું સોટે નહીં। જો સામેથી શરૂ થાય દાળિયા સોંપવાનું ઠેઠ આમાં સુધી અને હજી પાછળ છે ને સામે જો લીલો રોપ છે અને સામે જો ટ્રેક્ટર પડ્યું છે, ટ્રેક્ટરથી ભરીને અહીંયા દાળિયાને અંબાવતું રહેવાનું રહે તાત્કાલિક। તો આવા કંઈક ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આવતા રહેશે। જે નવા મિત્રો હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો। આપણે આવી રીતના ખેતીવાડી અને પશુપાલનના વિડીયો મૂકીએ છીએ અને વિડીયો પૂરેપૂરો મિત્રો જોવો। ને એક ખાસ વિનંતી કે આપણે જે પાયામાં ખાતરની વાત કરીએ તો આપણે ડુંગળીમાં પાયામાં ખાતરમાં ખાલી જે સુપર પાવડર આવે ને એ છાંટેલો છે મિત્રો, કોઈ જાતનું બીજું ખાતર વાપર્યું નથી મિત્રો। આગળ પછી આપણે કોઈ પણ ખાતર વાપરશું, અત્યારે પાયામાં ખાલી જે સુપર પાવડર આવે એ જ વાપરેલો છે। ને દાળિયા આવી ગયા છે જમવા। તો બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માં મોંગલ। નવા જે મિત્રો હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવીને આવી ખેતીવાડી અને પશુપાલનની માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આવતી રહેશે।